હાય હેલો ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. કેમ છે બધા મારા મેથ્સના વોરિયર્સ? મજામાં? ઓકે, ચાલો મિત્રો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ઉદાહરણ પૂરા કર્યા હતા. હવે આજે આપણે સ્વાધ્યાય 5.1ની અંદર જવાનું છે. એમાં પણ આપણે a પ્લસ IB સ્વરૂપમાં ફેરવવાના દાખલા કર્યા હતા. આની અંદર પણ એ જ કામ કરવાનું છે આપણે કે નીચે આપેલા પ્રશ્ન 1 થી 10માં દરેક સંકર સંખ્યાને a પ્લસ IB સ્વરૂપમાં દર્શાવો. તો એમાં પહેલો દાખલો છે 5i into -3/5 into I. ઓકે, એકદમ સિમ્પલ દાખલા છે, હળવા છે, મજા કરતા કરતા ભણવાના. ઓકે મિત્રો, એકદમ સહેલા છે. બરાબર. હવે જો અહીંયા મિત્રો તમે જોશો તો આ 5 5 તો કેન્સલ થઈ જાય છે. આ માઇનસ આપણે આગળ લખીએ અને આ 3 i into I એટલે I સ્ક્વેર. તો -3 ને I સ્ક્વેરનું મૂલ્ય -1. I સ્ક્વેર બરાબર -1. તો માઇનસ માઇનસ 3 થશે, મતલબ કે શુદ્ધ વાસ્તવિક સંખ્યા જ આપણને મળી છે એને a પ્લસ IB સ્વરૂપમાં લખવું હોય તો એનો કાલ્પનિક ભાગ આપણે 0 લેવો પડે. 3 પ્લસ 0i અથવા તો I0 જે લખો તે. ઓકે, એટલે આ આપણે એને a પ્લસ IB સ્વરૂપમાં લખ્યા કહેવાય. I આગળ લખો કે પાછળ લખો એનાથી કોઈ ફેર પડતો નથી મિત્રો. ચાલો હવે અહીંયા હવે જો ઘાતવાળા આઈના ઘાતાંક આપણે ભણી ગયા છીએ. આઈના ઘાતાંકમાં આપણે શું વાત કરી હતી કે આઈના ઘાતાંક છે એને આપણે 4ના ગુણકમાં હોય તો એનું મૂલ્ય 1 થઈ જાય, પછી +4ના ગુણકમાં હોય કે -4ના ગુણકમાં હોય એનું મૂલ્ય હંમેશા 1 જ થાય છે. તો અહીંયા આઈની 9 ઘાત અને આઈની 19 ઘાત છે. આને આપણે આમ કરી શકીએ, આઈની 8 ઘાત વત્તા 1 અને વત્તા આઈની અહીંયા ચોકે ચોકે 16 એટલે 16 વત્તા 3. ઓકે, 4ના ગુણકમાં લેવાના એટલે 4 દુ 8 અને 9 છે એટલે વત્તા 1 અને અહીં 19 છે તો ચોકે ચોકે 16 વત્તા 3. ઓકે, તો બરાબર આઈની 8 ઘાત ઇન્ટુ આઈ વત્તા આઈની 16 ઘાત ઇન્ટુ આઈની 3 ઘાત. હવે આઈની 4ના ગુણકમાં ગમે એટલી ઘાત હોય એનું મૂલ્ય 1 જ થાય હંમેશા, એટલે અહીંયા આપણે સીધા 1 લખી નાખશું ઇન્ટુ આઈ વત્તા અહીંયા પણ 1 આવી જશે. હવે આઈની આઈની 3 ઘાતનું મૂલ્ય થાય -i. ઓકે, તો આ થયું i માઇનસ i અને i માઇનસ i 0 થયું, તો એને a પ્લસ IB સ્વરૂપમાં લખવું હોય તો 0 પ્લસ i 0. ઓકે, કારણ કે એનું મૂલ્ય તો આપણને સીધું શૂન્ય જ મળી ગયું છે મિત્રો. ચાલો હવે આઈની -39 ઋણ ઘાત આવે ને ત્યારે આપણે આ રીતે કરી શકો તમે મિત્રો. આઈની હવે જો -39 છે એટલે છાંયે 36 ઘાત તમે લઈ શકો. હવે જો એવું ન કરવું હોય તો તમારી પાસે આવો ઓપ્શન છે કે આઈની -40 વત્તા 1 કરી દઉં, 10 ચોક 40. ઓકે, એટલે 4ના ગુણકમાં આવી ગયો ને -40 વત્તા 1 એટલે 39 જ છે. તો આ આપણે આમ લખી શકીએ આઈની -40 ઘાત ઇન્ટુ આઈની 1 ઘાત એટલે આઈની 40 ઘાત આઈની +4ના ગુણકમાં હોય કે -4ના ગુણકમાં ઘાત હોય એનું મૂલ્ય હંમેશા 1 જ થાય, એટલે આ થશે 1 ઇન્ટુ આઈ બરાબર આઈ. હવે આને આપણે લખીએ તો 0 પ્લસ આઈ. ઓકે, તો એકદમ સહેલા છે. આઈના ઘાતાંકવાળા દાખલાઓ હતા, નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો, હવે ચોથા દાખલાની અંદર આપણને એક સંકર સંખ્યાના ગુણકમાં 3 છે વત્તા i ઇન્ટુ પાછી આપણને 7 પ્લસ i7 આપ્યા છે. તો અહીં 12 ગુણકમાં હોય પહેલાં કાઉન્સ છોડવાના, 12 ગુણકમાં છે એને અંદર ગુણી દેવાના અને એનું સાદુરૂપ થોડું આપવું પડશે. આ રીતે આપીએ આપણે સાદુરૂપ એનું 7 તેરી 21 વત્તા i ઇન્ટુ 7 તેરી 21 પ્લસ આ i અંદર ગુણશું એટલે 7i અને વત્તા 7i ઇન્ટુ i સ્ક્વેર. તો આ થયું 21 વત્તા i 21 વત્તા 7i વત્તા આ i સ્ક્વેર એટલે -1 થશે એટલે ડાયરેક્ટ i માઇનસ કરી નાખું છું -7 i સ્ક્વેર બરાબર -1. તો 21 માંથી 7 જશે એટલે 14 થશે અને 21 ને 7 28 થશે એટલે વત્તા i ઇન્ટુ 28. ઓકે, એટલે 14 વત્તા i ઇન્ટુ 28 આપણને a પ્લસ IB સ્વરૂપ મળી ગયું છે. હવે એ જ રીતે આ 5મો દાખલો નીચે છે એ એના જેવો જ છે. આમાં તો ખાલી તમારે આ નિશાની માઇનસની છે એ અંદર લગાડવાની છે અને વાસ્તવિક ભાગને કાલ્પનિક ભાગના સરવાળા કરીને કરવાનું છે. 2-3 સ્ટેપનો જ દાખલો છે. તો આ દાખલો તમને હોમવર્કમાં આપું છું, આ તમારે કરવાનો છે જાતે. ઓકે,
ચાલો એના પછીનો પણ છેલ્લો છે, એમાં સહેલો છે, એમાં પણ આપણે કૌંસ જ છોડવાના છે મિત્રો. તો ખાલી કૌંસ છોડી નાખીએ એટલે 1/5 પ્લસ 2/5 ઇન્ટુ આઈ માઇનસ 4 માઇનસ 5/2 ઇન્ટુ આઈ. હવે એમાંથી આઈના ગુણકમાં ન આવતા હોય એવા આ બે પદ છે અને બેના ગુણકમાં આઈ આવે છે, તો વાસ્તવિક ભાગ અલગ પાડી લ્યો અને કાલ્પનિક 1/5 માઇનસ 4 પ્લસ બેમાંથી આઈ કોમન કાઢી લેજો એટલે 2/5 માઇનસ 5/2 ઇન્ટુ આઈ. હવે એની અંદર લસા લઈ લેવાનો એટલે 5 ચોક 20, 1 માઇનસ 20 છેદમાં 5 વત્તા અહીંયા 10 લસા થશે એટલે 2 દુ 4 માઇનસ 55 25 છેદમાં 5 દુ 10 ઇન્ટુ આઈ. તો આ થશે માઇનસ 19 છેદમાં 5 વત્તા 4 માઇનસ 25 એટલે માઇનસ 21 છેદમાં 10 ઇન્ટુ આઈ. ઓકે, માઇનસ છે અહીં લગાડી દો અને કૌંસ કાઢી નાખશો તો પણ ચાલશે. માઇનસ 19 છેદમાં 5 માઇનસ 21 છેદમાં 10 ઇન્ટુ આઈ. તો આ એનું a પ્લસ IB સ્વરૂપ થયું. એકદમ નાના દાખલાઓ છે, નોંધી લ્યો મિત્રો. ચાલો એના પછી મિત્રો 7મો દાખલો છે. હવે એની અંદર 3 સંકર બે સરવાળામાં આપી છે અને એક અહીંયા માઇનસમાં આપી છે. 3 સંકર સંખ્યાઓ છે, તો એને કૌંસ ખોલી નાખીએ આપણે અને નિશાનીઓ એપ્લાય કરી દઈએ. પછી એમાંથી વાસ્તવિક ભાગ બધા ભેગા કરી લઈએ અને કાલ્પનિક ભાગ ભેગા કરી લઈએ. તો આ 1/3 પ્લસ આઈ ઇન્ટુ 7/3 પ્લસ 4 પ્લસ આઈ ઇન્ટુ 1/3, આ માઇનસ એપ્લાય કરશો એટલે માઇનસ પ્લસ 4/3 અને માઇનસ આઈ. તો આઈ વગરના જે સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓ આપણે ભેગી કરી લઈએ એક બાજુ એટલે 1/3 પ્લસ 4 પ્લસ 4/3 અને આઈ જેના ગુણકમાં આવે છે એમાંથી આઈ કોમન કાઢી અહીંથી 7/3 લઈ લઈ, પછી વત્તા 1/3 અને અહીંથી આઈ બહાર કાઢી લેશું એટલે અહીંયા 1 વધશે એટલે -1 ઇન્ટુ આઈ બધામાંથી બહાર કાઢી દીધા છે મિત્રો. તો હવે આની અંદર લસા લઈ લેવાનો તમારે. આનો લસા 3 થશે એટલે આ 1 વત્તા 4 તેરી 12, આના છેદમાં કાંઈ નથી એટલે એને આપણે 3 વડે ગુણવા પડશે અને આના છેદમાં તો છે જ એટલે કાંઈ ગુણવાની જરૂર નથી. છેદમાં 3 વત્તા એ જ રીતે અહીંયા લસા લેશું, જેના છેદમાં 3 છે એને ગુણવાની જરૂર નથી, જેના છેદમાં 3 નથી એને આપણે ગુણવા પડશે એટલે 3 એકુ 3 છેદમાં 3 ઇન્ટુ આઈ. તો બરાબર 12 ને 4 16 ને 1 17 એટલે 17/3 પ્લસ 7 ને 8 માંથી 3 જાય એટલે 5 એટલે 5/3 ઇન્ટુ આઈ. તો આઈ થિંક વ્યવસ્થિત સમજાઈ ગયો હશે બધાને. એકદમ સહેલો દાખલો છે. ચાલો હવે એના પછી 8મો દાખલો છે 1 માઇનસ આઈની 4 ઘાત. હવે જો ઘાત વધારે આવે તો તમને કદાચ દ્વિપદી વિસ્તરણ ભણ્યા હોય, કદાચ તમારે હજુ બાકી હશે તો ચાલુ જ છે તમારે, તો એ ચેપ્ટરની અંદર આનું વિસ્તરણ કરી શકો. પણ તેમ છતાં વર્ગનું વિસ્તરણ તો તમને આવડે જ છે. જો 4 ઘાતનું વિસ્તરણ ન આવડે તો વર્ગનો વર્ગ કરીને તો તમે કરી શકો. એટલે અહીંયા આપણે 1 માઇનસ આઈનો સ્ક્વેર અને એનો વર્ગ કરી દઈએ. વર્ગનો વર્ગ એટલે 4 ઘાત થઈ ગઈ, ઘાતની ઘાતનો ગુણાકાર થાય. હવે અંદરનો વર્ગ છે એનું વિસ્તરણ કરીએ તો 1નો વર્ગ 1 માઇનસ 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું એટલે 2i વત્તા બીજા પદનો વર્ગ એટલે આઈ સ્ક્વેર અને એનો આખાઈનો 12નો વર્ગ છે એમનો. તો આ 1 માઇનસ 2i, હવે આઈ સ્ક્વેરની જગ્યાએ -1 એનો સ્ક્વેર, અહીંયા આપણે આઈ સ્ક્વેર બરાબર -1 લીધા છે. હવે આ 1 1 તો કેન્સલ થઈ જશે એટલે ખાલી -2i એનો હોલ સ્ક્વેર. હવે -2નો વર્ગ 4 થશે ને આઈનો સ્ક્વેર. તો આ 4 ઇન્ટુ આઈ સ્ક્વેર એટલે પાછા -1 એટલે આ -4. તો આને આપણે લખીએ તો -4 પ્લસ 0i અથવા તો I0. ઓકે, તો આ એનું a પ્લસ IB સ્વરૂપ થયું. બે દાખલાઓ સહેલા છે, નોંધી લ્યો મિત્રો. ચાલો હવે એમાં 9મો દાખલો છે. ઘન આપ્યો છે તો ઘનના વિસ્તરણ પ્રમાણે આપણે કરવું પડશે. 1/3 પ્લસ 3i એનો ક્યુબ છે તો ઘન પ્રમાણે વિસ્તરણ આપણે જે નિત્ય સમ તરીકે આપણે સંકર સંખ્યાના વિસ્તરણ જોયા હતા એની અંદર આપણે ઘનનું વિસ્તરણ પણ લખ્યું હતું. તો અહીંયા આપણે એનો ઉપયોગ કરશું.
તો પહેલા પદનો ઘન થશે એટલે 1/3 ઘન, વચ્ચે પ્લસ જ છે એટલે બધાય પદ પ્લસ જ રહેશે, પ્લસ 3 ગુણ્યા પહેલા પદનો વર્ગ ઇન્ટુ બીજું પદ વત્તા 3 ગુણ્યા પહેલું પદ અને બીજા પદનો વર્ગ વત્તા બીજા પદનો ઘન. ઓકે, અહીંયા આપણે કઈ રીતે કર્યું છે તો કે a પ્લસ બીનો ઘન હોય તો આપણે a ક્યુબ પ્લસ 3a² b પ્લસ 3ab² પ્લસ બીનો ઘન, આ પ્રમાણે આનું વિસ્તરણ લીધું છે આપણે મિત્રો. ઓકે, હવે 1/3 નો ઘન એટલે 1/3 નો ઘન થશે 27 વત્તા 3 ઇન્ટુ 1/3 નો વર્ગ 9 થશે ઇન્ટુ 3i પ્લસ આ 3 કેન્સલ કરી નાખો એટલે 3 નો વર્ગ 9i² પ્લસ 3 નો ઘન 27 ઇન્ટુ i ક્યુબ. હવે આ 3 3 9 કેન્સલ થઈ જશે એટલે 1/27 વત્તા ખાલી i અને વત્તા 9 ઇન્ટુ i² ની જગ્યાએ -1 વત્તા 27 ઇન્ટુ i ની 3 ઘાત છે તો એનું મૂલ્ય -i થશે. ઓકે, અહીંયા આપણે i² બરાબર -1 અને i ક્યુબ બરાબર -i મૂક્યા છે. તો હવે આમાંથી વાસ્તવિક ભાગ લઈ લઈ એટલે 1/27 -9 અને વત્તા આ બેમાંથી i કોમન કાઢી લેશું એટલે અહીંયા 1 વધશે, 1 - 27 ઇન્ટુ i બરાબર અહીંયા 27 નો 9 સાથે ગુણાકાર કરી અને લસા લેશું આપણે તો 1 માઇનસ 9 × 7 = 63 એટલે 243 ના છેદમાં 27 અને અહીંયા થશે -26i, આ થશે -242 ના છેદમાં 27 -26i. તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે ઘનનું વિસ્તરણ આવડવું જોઈએ અને i ના ઘાતાંક છે એ એની જગ્યાએ એની વેલ્યુ મૂકતા આવડવી જોઈએ, એટલે એકદમ સહેલું છે. ચાલો એના જેવો જ છે ફરી પાછો ઘનનું વિસ્તરણ. ઓકે, તો હજી એક વખત જોઈ લ્યો તમે. પહેલા પદનો -2 નો ઘન, પછી વચ્ચે જો માઇનસ વચ્ચે આવે છે તો માઇનસ છે એટલે અલ્ટરનેટ ટર્મ આપણે માઇનસ રાખવાના. આ માઇનસને ધ્યાનમાં નહીં લેવાના, એ -2 તો આખા લેવાના. વચ્ચે જો માઇનસ આવતા હોય તો આપણે વચ્ચેના માઇનસને ધ્યાનમાં લેવાના. તો -3 ગુણ્યા -2 નો વર્ગ ઇન્ટુ 1/3i. 1/3i એટલે ને માઇનસને તો આપણે નિશાની તરીકે વચ્ચે ધ્યાનમાં લઈએ છીએ એટલે વચ્ચે અલ્ટરનેટ માઇનસ કરતા જઈએ છીએ. તો આ માઇનસની નિશાની છે એ અહીંયા -1/3i નથી લેવાના આપણે. ઓકે, અહીંયા +1/3i લેવાના છે. પ્લસ 3 ઇન્ટુ -2 ઇન્ટુ 1/3i નો સ્ક્વેર માઇનસ 1/3i નો ઘન. ઓકે, અહીંયા આપણે જે સૂત્ર વાપર્યું છે એ જ સૂત્ર પ્રમાણે ફરી પાછું એક વખત લખી દઉં તો a - b નો ઘન હોય તો આપણે a ક્યુબ -3a² b પ્લસ 3ab² - b ક્યુબ પ્રમાણે આનું વિસ્તરણ કર્યું છે મિત્રો આપણે. ઓકે, ચાલો -2 નો ઘન -8 થશે, આ -3 ઇન્ટુ -2 નો વર્ગ છે એ 4 થશે ઇન્ટુ 1/3i, આ 3 કેન્સલ કરી નાખીએ એટલે -2 અને i નો સ્ક્વેર, પછી -1/3 નો ઘન 27 ઇન્ટુ i નો ઘન. હવે અહીંયા પણ 3 કેન્સલ કરી નાખીએ એટલે -8 -4i અને -2 ઇન્ટુ -1, i² ની જગ્યાએ -1 મૂકી દીધા છે, -1/27 ઇન્ટુ i ઘનની જગ્યાએ -i. ઓકે, હવે કારણ એનું લખતો નથી કે i² ની જગ્યાએ -1 મૂક્યા છે અને i ક્યુબની જગ્યાએ -i મૂક્યા છે. ઓકે, તમને ખ્યાલ આવી જશે. હવે આ -8 -4i +2 અને -+1/27i થશે. તો વાસ્તવિક ભાગ લઈ લઈએ એટલે -8 વત્તા 2 અને વત્તા -4 વત્તા 1/27 ઇન્ટુ i. ઓકે, જેમાં i ગુણકમાં નથી આવતો એ અલગ પાડી દીધા છે, જેના ગુણકમાં i આવે છે એમાંથી i સામાન્ય કાઢી લીધો એટલે -4 વત્તા 1/27.
તો આ થશે -6 વત્તા અહીંયા લસા લઈ લેશું 27 ચોકું 7 ચોક 28 108 વત્તા 1/27 ઇન્ટુ આઈ તો આ આપણને મળ્યું -6 ને -107/27 આઈ તો આ પણ એનું a + ib સ્વરૂપ બીના આપણે કરી નાખ્યા છે મિત્રો અહીંયા કારણ લખી દઉં i² બરાબર -1 અને i³ બરાબર -i મૂક્યા છે આપણે ઓકે નોંધી લ્યો મિત્રો ચાલો મિત્રો હવે એના પછી 11 થી 13 નંબરના દાખલા છે એમાં આવતી દરેક સંકર સંખ્યાનો ગુણાકાર માટેનો વ્યસ્ત મેળવવાનો છે મતલબ કે આપેલી સંકર સંખ્યાના વ્યસ્ત મેળવવાના છે આપણે ઓકે એકચ્યુઅલી વ્યસ્ત માટેનું સૂત્ર પણ છે આપણી પાસે પણ એનો આપણે ઉપયોગ ઓછો કરશું આપણે સીધા છેદમાં જે પદ જશે એના અનુબંધ વડે ગુણીને ભાગી દેશું એ આપણને વધારે સરળ પડતું હોય છે ઓકે તો અહીંયા જે સંકર સંખ્યા આપી હોય એને તમારે z કહી દેવાની z બરાબર 4 - 3i તેથી z ઇન્વર્સ બરાબર 1/4 - 3i z ઇન્વર્સ એટલે 1/z થયા તો અહીંયા જે છે એને છેદમાં લઈ જવાના હવે છેદના અનુબંધ વડે ગુણીને ભાંગી દો એટલે 4 - 3i ઇન્ટુ 4 + 3i ના છેદમાં 4 + 3i છેદના અનુબંધ વડે ગુણીને ભાગ્યા છે તો ઉપર થશે 4 + 3i ના છેદમાં આ બેનો ગુણાકાર થાય એટલે મિત્રો i નો સ્ક્વેર છે એ હંમેશા -1 જ થાય એટલે x ઓછા y ને x વત્તા y એટલે x² - y² પ્રમાણે ડાયરેક્ટ લખો તો આ સીધું જ કરી નાખવાનું આ જે આંકડા દેખાય એનો વર્ગ 16 અને 9 ઓકે i² જો આમ લખો તો 16 - 9i² ને i² નો વર્ગ -1 થાય એટલે -- પ્લસ એટલે સીધા જ પ્લસ કરી દીધા છે વચ્ચે તો આ 4 + 3i ના છેદમાં 25 તો આ થશે 4/25 વત્તા 3/25 ઇન્ટુ i આ એનો વ્યસ્ત મળી ગયો છે આપણને z ઇન્વર્સ ઓકે ચાલો હવે એવી જ રીતે 12મો દાખલો છે એની અંદર આપણે આપેલી જે સંકર સંખ્યા છે એને z વડે દર્શાવી દઈ √5 + 3i તેથી z ઇન્વર્સ બરાબર 1/√5 + 3i હવે છેદના અનુબંધ વડે ગુણીને ભાગી નાખો એટલે √5 + 3i ઇન્ટુ √5 - 3i ના છેદમાં √5 - 3i એટલે વ્યસ્ત મેળવવા માટે તમે એ જે સંકર સંખ્યા હોય એ એનો વ્યસ્ત કરો એટલે એકના છેદમાં આવી જાય છેદમાં જે હોય એના અનુબંધ લેવા માટે એના કાલ્પનિક ભાગની નિશાની બદલાવી નાખવાની છે આપણે એના વડે ગુણીને ભાગી દેવાના અનુબંધ વડે હવે ઉપર થશે આ √5 - 3i ના છેદમાં √5 નો વર્ગ 5 અને વત્તા 3 નો વર્ગ 9 ઓકે એટલે √5 - 3i બાય 14 સેપરેટ ભાંગી નાખો તો √5 ના છેદમાં 14 - 3/14 ઇન્ટુ i આ છે આપણને z ઇન્વર્સ મળી ગયો કહેવાય મિત્રો હવે એના જ જેવો 13મો દાખલો છે ઉપર લખી દઈ -i આપ્યા છે તો z બરાબર ખાલી -i છે તો z ઇન્વર્સ કરીએ આપણે તો એનો વ્યસ્ત એટલે z ઇન્વર્સ બરાબર 1/-i હવે 1/-i એને i વડે ગુણી દો -i નો અનુબંધ +i થાય એટલે આપણે i વડે ગુણીને ભાગી દીધા છે તો ઉપર i ના છેદમાં -i² બરાબર i/-1 એટલે ખાલી i જ કારણ કે +1 થઈ જશે છેદમાં 1 લખવાની જરૂર નથી તો આ 0 + i સ્વરૂપ થયું આ z ઇન્વર્સ તો આ રીતે વ્યસ્ત મેળવવા માટે છેદમાં લઈ જવાના અને છેદમાં પછી જે આપણી સંકર સંખ્યા હોય એના અનુબંધ વડે ગુણીને ભાગવાના અને સાદુરૂપ આપો એટલે તમને એનો વ્યસ્ત મળી જશે નોંધી લ્યો મિત્રો ચાલો મિત્રો એના પછી 14મો દાખલો છે નીચેની પદાવલીને a + ib સ્વરૂપમાં ફેરવો અંશમાં આપ્યા છે 3 + i√5 ઇન્ટુ 3 - i√5 ના છેદમાં √3 + √2i - √3 - i√2
તો આમ પદ જોઈને ગભરાવાની જરૂર નથી, એમાં કાંઈ છે જ નહીં, એકદમ સહેલો છે. ઉપર તો એક્સ પ્લસ વાય ને એક્સ બે પદ સરખા જ છે, વચ્ચે પ્લસ ને માઇનસ છે, તો એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર પ્રમાણે જેનો બેનો ગુણાકાર સીધો થઈ જશે. એટલે આ બેનો ગુણાકાર 3નો વર્ગ 9, વચ્ચે જો ડાયરેક્ટ તમારે પ્લસ કરવા હોય તો આઈ સ્ક્વેરના, તો આપણે હમણાં આગળના બે દાખલામાં કર્યા હતા જ, એ રીતે પ્લસ કરો તોય વાંધો નહીં, અને અથવા તો ત્યાં કર્યું તું આપણે ડાયરેક્ટ પ્લસ કર્યા હતા, અહીં લખું તો આમાં વચ્ચે માઇનસ આવે અને આ √5i નો વર્ગ એટલે 5i સ્ક્વેર થશે. એના છેદમાં કાઉન્સ છોડી નાખો, બેની વચ્ચે માઇનસ છે તો કાઉન્સ છોડી નાખશો એટલે √3 પ્લસ √2i માઇનસ √3 અને માઇનસ માઇનસ પ્લસ √2i. તો છેદમાં પ્લસ માઇનસ √2 કેન્સલ થઈ જશે, અંશમાં 9 અને i સ્ક્વેરની જગ્યાએ -1 માઇનસ માઇનસ પ્લસ 5 ના છેદમાં √2i એટલે 2√2i થશે. તો હવે આ 14 થશે, 9 ને 5 અને છેદમાં 2√2i. હવે છેદમાં i છે એના માટે આપણે i વડે ગુણીને ભાગવા પડશે. ઓકે, i વડે ગુણીને ભાગી દેશું એટલે આ 7 દુ 14 એટલે 7/7i અપોન √2i સ્ક્વેર. તો આ થશે 7i ના છેદમાં √2 ઇન્ટુ -1. બાજુમાં લખીએ તો આ થયું 7i એટલે કે માઇનસ, આ છેદના માઇનસ છે એ ઉપર આપી દીધા છે એટલે -7i/√2. એને a પ્લસ ib સ્વરૂપમાં લખીએ તો એનો વાસ્તવિક ભાગ તો છે જ નહીં, આ શુદ્ધ કાલ્પનિક સંખ્યા જ મળી છે એટલે 0 -7/√2i. ઓકે, તો આ એનું a પ્લસ ib સ્વરૂપ થયું. તો મિત્રો અહીંયા આપણું સ્વાધ્યાય પણ પૂરું થઈ ગયું છે. એકદમ નાના નાના દાખલાઓ હતા, ગણતા ગણતા ક્યારે પૂરું થઈ ગયું કાંઈ ખબર પણ ન પડી મિત્રો. ઓકે, એટલે સ્વાધ્યાય 5.1 અહીંયા પૂરું થયું છે. હવે આના જ જેવા કેટલાક મિત્રો તમને પ્રેક્ટિસ માટે દાખલાઓ આપું છું, બધા એ જરૂરથી કરવાના છે મિત્રો. પ્રેક્ટિસ કરવી છે એ ખૂબ જ અગત્યની છે. તો પહેલાં નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો, તો ઇટ્સ ટાઈમ ટુ પ્રેક્ટિસ. ઓકે, મતલબ અહીંયા એક્સ્ટ્રા સમ્સ ફોર સેલ્ફ પ્રેક્ટિસ માટે તમને આપવામાં આવે છે. બધાને a પ્લસ ib સ્વરૂપમાં જ ફેરવવાના છે. અહીંયા બધા એક ક્વેશ્ચન આપ્યા છે, સામે એરો કરીને છે એ બધાના જવાબ લખ્યા છે. મતલબ 10 છે એ સેલ્ફ પ્રેક્ટિસ માટે દાખલા આપ્યા છે, એરો કરીને લખ્યા છે, એના આન્સર જ છે. ઓકે, તો આ પ્રમાણે આની પ્રેક્ટિસ કરી અને આમાં છે એવા જવાબ મેળવી લાવજો મિત્રો. ચાલો આ નોંધી લ્યો પહેલાં દાખલાઓ. ચાલો મિત્રો, હવે સ્વાધ્યાય 5.1 આપણે પૂરું કર્યું છે, એક્સ્ટ્રા દાખલાઓ તમને આપ્યા છે. હવે આગળ થોડીક થિયરી આપણે કરવાની છે આજે મિત્રો. તો થોડુંક આમ ડિસ્ક્રિપ્ટિવ લખાણ છે એટલે મેં પહેલેથી જ લખી રાખ્યું છે કે જેથી લખવામાં થોડો વધારે ટાઈમ જાય નહીં મિત્રો. તો અહીંયા સમજી લઈએ આપણે, શંકર સમતલ છે એ તમારે ફિઝિક્સમાં પણ આવતું હોય છે અને મેથ્સમાં પણ આવતું હોય. એકચ્યુઅલી મેથ્સનો જ ટોપિક કહેવાય, શંકર સંખ્યાઓ છે એ આપણું જ ચેપ્ટર છે તો આપણો ટોપિક કહેવાય મિત્રો. તો શંકર સમતલ અથવા તો એને આર્ગન સમતલ, શંકર સંખ્યાઓથી બનેલું સમતલ હોવાથી એને શંકર સમતલ કહેવામાં આવે છે, અથવા તો એને આર્ગન સમતલ પણ કહેવાય છે. કોમ્પ્લેક્સ પ્લેન અથવા તો આર્ગન પ્લેન તરીકે એને ઓળખવામાં આવે છે. હવે કોઈપણ શંકર સંખ્યા x પ્લસ iy ને સંગત ક્રમયુક્ત જોડ બનાવો તો એનો વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ i ભેગા નહીં લેવાના. વાસ્તવિક અને માઇનસ નિશાની હોય તો એ y ભેગી લેવાની આપણે. તો એની ક્રમયુક્ત જો કોઈ પણ શંકર સંખ્યા હોય તો એની ક્રમયુક્ત જોડ તમે xy બનાવી શકો. દાખલા તરીકે શંકર સંખ્યા 3 - 4i છે તો એને સંગત ક્રમયુક્ત જોડ શું બને તો કે 3 - 4 બને. પછી -2 પ્લસ i હોય તો એને સંગત ક્રમયુક્ત જોડ શું બને તો કે -2 1. ઓકે, એટલે નિશાની સહિત ઘટકો લઈ અને એની ક્રમયુક્ત જોડ x અને y થી તમે બનાવી શકો છો મિત્રો. એટલે કોઈપણ શંકર સંખ્યા x પ્લસ iy ને સંગત ક્રમયુક્ત જોડ xy ને xy સમતલના અનન્ય બિંદુ p xy તરીકે દર્શાવી શકાય છે. ઓકે, યામ સમતલની અંદર કોઈપણ શંકર સંખ્યા હોય એને આપણે બિંદુ p xy ના સ્વરૂપમાં એનો વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ નિશાની સહિત લઈ અને એને બિંદુ તરીકે દર્શાવી શકીએ, ક્રમયુક્ત જોડના સ્વરૂપમાં એને દર્શાવી શકો. તો શંકર સમતલની વ્યાખ્યા કંઈક આવી બને આપણી કે જે યામ સમતલના
પ્રત્યેક બિંદુને અનન્ય સંકર સંખ્યા સાથે સંગત કરી શકાય તેને સંકર સમતલ અથવા તો આર્ગન સમતલ કહેવાય. જે સંકર સંખ્યાને આપણે યામ સમતલના અનન્ય બિંદુ સાથે સંગતતા એની બેસાડી શકતા હોય, ગોઠવી શકતા હોય, કારણ કે એની ક્રમયુગ જોડ બને એટલે યામ સમતલની અંદર એને સંગત બિંદુ મળવાનું જ છે આપણને. એટલે આવા સમતલને સંકર સમતલ કહેવામાં આવે છે. મતલબ કે આપણું જે યામ સમતલ છે, એક્સ અક્ષ અને વાય અક્ષ બે લંબ પરસ્પર લંબ અક્ષો અને બેના છેદ બિંદુ ઉગમ બિંદુ છે O00, તો આમાં એક્સ અક્ષ અને આ વાય અક્ષથી જે આપણે યામ સમતલ બનાવીએ છીએ, પણ આની અંદર આપણે સંકર સંખ્યાઓને દર્શાવીએ છીએ એની ક્રમયુગ જોડના બિંદુઓને, એટલે આને સંકર સમતલ કહેવાય, બીજું કાંઈ નથી, બાકી યામ સમતલ જ છે. ઓકે, પણ સંકર સંખ્યા દ્વારા એનો અભ્યાસ કરવામાં આવે છે. સંકર સંખ્યાને સંગત ક્રમયુગ જોડનો અભ્યાસ આની અંદર થાય છે, એટલે આવા સમતલને નવું નામ થોડુંક સંકર સંખ્યાને સંગત અભ્યાસ હોવાથી એને સંકર સમતલ અથવા તો આર્ગન સમતલ નામ આપવામાં આવ્યું છે મિત્રો. તો આર્ગન સમતલમાં સંકર સંખ્યા x + iy નો માનાંક, આપણે કોઈ પણ સંકર સંખ્યાનો માનાંક લઈએ તો શું કરીએ, વર્ગમૂળમાં એનો વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગના વર્ગોનો સરવાળાનું વર્ગમૂળ, એટલે x + iy બરાબર √x² + y². એ ઉગમ બિંદુ O00 થી બિંદુ Pxy વચ્ચેનું અંતર જ દર્શાવે છે. મતલબ ત્યારે પણ આપણે વાત કરી હતી કે કોઈ પણ સંકર સંખ્યાનો માનાંક મેળવવો એટલે કે એનું મૂલ્ય મેળવવું. મૂલ્ય એટલે કેવું મૂલ્ય, તો કે ઈ સંકર સંખ્યાને સંગત જે યામ સમતલમાં બિંદુ છે એ બિંદુનું ઉગમ બિંદુથી અંતર, આ બિંદુ O00 નું આપણે Pxy થી તમે અંતર મેળવો એટલે અંતર સૂત્ર પ્રમાણે શું થાય, તો કે બેયના x યામની બાદબાકી એટલે x - 0 નો વર્ગ વત્તા બેયના y યામની બાદબાકી એટલે y - 0 નો વર્ગ. તો આ x² + y² થયું. સમજાણું મિત્રો? તો કોઈ પણ સંકર સંખ્યાનો માનાંક એ બીજું કાંઈ નથી પણ ઈ સંકર સંખ્યાને સંગત જે આપણે બિંદુ Pxy લઈએ છીએ એનું ઉગમ બિંદુથી અંતર દર્શાવે છે એનો માનાંક. ઓકે, તો હવે x અક્ષ પરના દરેક બિંદુને સંગત સંકર સંખ્યા a + i0, કારણ કે x અક્ષ છે એના ઉપર y યામ ગેરહાજર હોવાનો, મતલબ કે 0 હોવાનો, એટલે કે જે સંકર સંખ્યાનો માત્ર વાસ્તવિક ભાગ જ દર્શાવતો હોય તો એ સંકર સંખ્યાનું સ્વરૂપ a + ib સ્વરૂપ હોય છે, અને y અક્ષ પર હોય બિંદુ તો એનો માત્ર કાલ્પનિક ભાગ જ હોય છે, એનો વાસ્તવિક ભાગ 0 હોવાનો, 0 + ib સ્વરૂપની હોય છે. અને આ જે આખું સંકર સમતલ છે એની અંદર x અક્ષને આપણે વાસ્તવિક અક્ષ તરીકે ઓળખશું અને જે y અક્ષ છે એને આપણે કાલ્પનિક અક્ષ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. હવે સંકર સંખ્યા z બરાબર x + iy ની કોઈ પણ સંકર સંખ્યા આપણે x + iy લઈએ તો એની અનુબદ્ધ સંકર સંખ્યા x - iy એના કાલ્પનિક ભાગની નિશાની આપણે બદલીએ છીએ. તો અહીંયા બિંદુ Pxy છે, જો એના y યામ એટલે કે કાલ્પનિક યામ, ઓકે, આનો કાલ્પનિક ભાગ થયો કહેવાય y યામ, એટલે એની નિશાની બદલું xy માં y યામ પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ કરી નાખીએ આપણે, તો આપણને ખબર છે કે ઈ બિંદુ હંમેશા x અક્ષની નિશાની નહીં બદલે, એટલે હંમેશા કોઈ પણ બિંદુ ઉપર હશે અથવા તો નીચે હશે તો નીચેના બિંદુનું પ્રતિબિંબ ઉપર મળે અને ઉપરનું બિંદુ હોય તો એનું પ્રતિબિંબ તમને નીચે મળે. અનુબદ્ધ સંકર સંખ્યાઓ છે એના વાસ્તવિક અક્ષને સાપેક્ષ તમને પ્રતિબિંબ આપતી હોય છે. એટલે સંકર સંખ્યા z બરાબર x + iy ની અનુબદ્ધ સંકર સંખ્યા z12 બરાબર x - y iy એ આર્ગન સમતલના બિંદુ Pxy નું વાસ્તવિક અક્ષને સાપેક્ષ પ્રતિબિંબ આપતું બિંદુ Qx - y દર્શાવે છે મિત્રો. તો આ આપણે આખું સંકર સમતલ કોને કહેવાય, એમાં માનાંક છે એકચ્યુઅલી શું વસ્તુ છે, અને આપણે અનુબદ્ધ સંકર સંખ્યા છે એ ભૌમિતિક રીતે એકચ્યુઅલી શું આપણને કહેવા માગે છે સંકર સમતલની અંદર, આ ત્રણેય વસ્તુ આપણે સમજ્યા. તો આટલું આ નોંધી લેજો. ઓકે મિત્રો, તો આ બાજુમાં આ છે ફિગર ડ્રો કરવાની છે. અહીંયા થોડી જગ્યા આખું સીધું ન લખી નાખતા, થોડી બાજુમાં જગ્યા ફિગર ડ્રો કરો એટલી જગ્યા રાખજો, અને પછી આ મુદ્દાઓ સળંગ નીચે સુધી આ એની નીચે લખતું જવાનું છે. તો પહેલાં આટલું નોટ કરી લ્યો મિત્રો. ચાલો મિત્રો, ઘણા દાખલા કરી નાખ્યા છે, હવે થિયરી જ આગળ પાછી સ્ટડી કર. આજે આપણે અહીં સુધી પીરિયડ રાખીએ છીએ. નેક્સ્ટ પીરિયડમાં આપણે ફરી પાછા થિયરી સાથે મળશું. આગળ હજુ આપણે સંકર સંખ્યાના માનાંક, કોણાંક અને એના ધ્રુવી સ્વરૂપની ચર્ચા કરવાની છે, અને પછી એને રિલેટેડ એના દાખલા ગણવાના છે. તો મિત્રો અહીં સુધી આપણે રાખશું. આજે ફરી પાછા મળશું. પ્રેક્ટિસ ચાલુ રાખવાની છે મિત્રો. ઓકે.
ગુડ બાય, આવજો મિત્રો.